નમસ્તે, મારું નામ ચાવડા હેમંત રમેશભાઈ છે. હું ચાણક્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022 વિભાગ 4 હાઇડ્રોલિક બ્રિજ વિશે હું તમને જણાવવા માંગીશ કે આ બ્રિજ બનાવવા અમને સૌપ્રથમ આઈસ્ક્રીમ સ્ટીક, થર્મોકોલ, સિરિંજ, ગ્લુ ગન, ચાર્ટ પેપર વગેરે વસ્તુનો ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે. આ હાઇડ્રોલિક બ્રિજ પાસ્કલના દબાણના સિદ્ધાંત પર કામ કરે છે. ચલો હું તમને આની ઉપયોગિતા વિશે જણાવીશ. જ્યારે જરૂર હોય ત્યારે આપણે સિરિંજની મદદથી આ જહાજને અંદરથી પસાર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો આ સિરિંજના અંદર જે દ્રવ્ય ભરેલું છે તેના દબાણથી આ બ્રિજ ઉપર નીચે થઈ શકે છે. આ બ્રિજમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુની જરૂર પડતી નથી, મશીનરીથી ચાલે છે. આમાં મશીનરી અને દબાણ બે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે જરૂર ના હોય ત્યારે આ બ્રિજને તેની મૂળ સ્થિતિમાં લાવીને સડક માર્ગ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. વાહનોનું અવરજવર ચાલુ થઈ જાય છે. આ બ્રિજનો દ્વિમાર્ગી ઉપયોગ કરી શકાય છે. આની મદદથી આપણે વીજળીની બચત પણ કરી શકીએ છીએ અને ટ્રાફિકની સમસ્યાનું નિવારણ પણ લાવી શકીએ છીએ. આવા બ્રિજ લંડન અને આપણા દેશમાં તમિલનાડુમાં પણ બનાવે છે. અસ્તુ.